બોડેલી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી। 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ, જેમાં આદિવાસી સમાજના લોકો દ્વારા પોતાની સાંસ્કૃતિક વેશભૂષા ધારણ કરી રેલી કાઢવામાં આવી। બોડેલી નગરના અલીપુરા વિસ્તારથી નગરના મુખ્ય માર્ગો પર રહી એપીએમસી ખાતે પૂર્ણ થઈ હતી। 150માં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બોડેલી અલીપુરા ચોકડી ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કરી ઉજવવામાં આવી। જ્યારે અલીપુરા 4 રસ્તા ખાતે આદિવાસી રેલીનો સ્વાગત કરવા માટે મુસ્લિમ સમાજ દ્વારા ઠંડા પીણાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જ્યાં હિન્દુ મુસ્લિમ એકતાની ઝાંકી જોવા મળી હતી। આ રેલીમાં બોડેલી તાલુકાના અલગ અલગ ગામોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસી લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ, ઝાહિર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। जय आदिवासी जय जोहार। आज रोज बोडेली खाते विश्व आदिवासी दिवस की उजवणी करवामां आवेल छे। तो अमारी महारेलीनुं आयोजन तेमज सभानुं आयोजन करेल छे। अमारी रेली गोपेश्वर मंदिरेथी निकळीने बजारथी लईने एपीएमसी मार्केट सुधी सभानुं संबोधन थशे, पछी रेली समाप्त थशे। दर वर्षनी जेम ज आ वर्षे पण अमे खूब धूमधामथी महारेलीनुं आयोजन करेल छे। अमे बधा आजुबाजुना बधा एक आदिवासी भाईओ बहनों बधाए आ रेलीमां जोड़ाईने एमनो प्रोत्साहन उत्साह बताव्यो छे। आज अमे बधाने एवो संदेशो आपीशुं के अमे आदिवासी एक समान छे, एक तीर एक कमान। अमे अमारी संस्कृति वारसो अमे आगळ वधाईशुं अने अमारी पेढ़ी आगळ लई जशे। आ संस्कृति आदिवासी पोशाक पहेरीने तमे निकळ्या छो, शुं कहेशो? आ अमारुं संस्कृति पोशाक छे, अमारा आभूषणो छे। तो अमे बधाने अत्यारनी पेढ़ी डिनाइन करे के ना पहेरे एवुं तेवुं, पण अमे पोते एवुं कहीए छे के ना अमे आदिवासी छे तो छे। अमे अमारो संस्कृति अमारो वारसो छे, आ पोशाक अमे पहेरीशुं। अने अर्चिता राठवा। समग्र छोटाउदेपुर जिल्लानी अंदर આજરોજ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી થઈ રહી છે। આ તબક્કે અમે સમગ્ર આદિવાસી સમાજ અને ભાઈઓ બહેનોને એમને હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ। અહીંયા બોડેલી અલીપુરા સ્થિત બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબની પ્રતિમા તેમજ બિરસા મુંડાજીની પ્રતિમા અહીંયા રેલી ઉપસ્થિત રહેશે। એની અંદર એકતા મંચ દ્વારા અહીંયા ઠંડા પીણાનું પણ આયોજન કરવામાં આવેલું છે। એટલે કોમી એકતાનું એક પ્રતીક, સમાજને એક સારો મેસેજ જાય એવો બોડેલી શહેરના મુસ્લિમ સમાજના જે બિરાદરો છે એ કરી રહ્યા છે। અમે એમને પણ ખૂબ ખૂબ આ તબક્કે શુભકામનાઓ પાઠવીએ।